સુરત શહેરમાં એમ્બર ગ્રેસ તરીકે ઓળખાતા દુર્લભ દરિયાઈ પદાર્થની તસ્કરીનો મોટો ભાંડો પોલીસે ફોડ્યો છે। એસઓજી ટીમે 1.71 કિલોગ્રામ એમ્બર ગ્રેસ સાથે 3 શખ્સોની ધરપકડ કરી છે। આ આરોપીઓ પાસેથી અંદાજે 1.7 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીઓમાં અમરીશ મિશ્રા, સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયનો સમાવેશ થાય છે। પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે આ માલ ફરાર આરોપી કાવી કંબોઈએ વેચાણ માટે આપ્યો હતો। કાવી કંબોય માછીમારી માટે દરિયે જતો હતો ત્યારે તેણે સમુદ્રમાં તરતું આ ફ્લોટિંગ ગોલ્ડ મેળવ્યું હતું। બાદમાં તેણે તે અન્ય આરોપીઓ સુધી પહોંચાડ્યું અને વેચાણ માટે સુરત લાવવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે એમ્બર ગ્રીસને સ્પર્મ વેલની ઉલટી તરીકે પણ ઓળખવામાં આવે છે। તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પરફ્યુમ ઉદ્યોગમાં ફિક્સેટિવ તરીકે થાય છે। શરૂઆતમાં તેમાંથી દુર્ગંધ આવતી હોય છે, પરંતુ સમય જતાં તે મીઠી સુગંધમાં પરિવર્તિત થઈ જાય છે। ભારતમાં વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ એમ્બર ગ્રીસના વેચાણ અને વેપાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે। જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત કરોડોમાં હોય છે। પોલીસે ફરાર આરોપી કાવી કંબોયની શોધખોળ શરૂ કરી છે, તેમજ સમગ્ર રેકેટની વધુ તપાસ હાથ ધરી છે। એસઓજીએ 3 વ્યક્તિઓને ડિંડોલી વિસ્તારમાંથી પકડ્યા છે, જેમની પાસેથી માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે। 1 કિલોગ્રામ 70 ગ્રામ 1 કિલો 70 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1,10,07,000 રૂપિયા થાય છે। આ એમ્બરગ્રીસનો ઉપયોગ જે છે અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં થતો હોય છે। આ લોકો ભરૂચના દરિયા કિનારેથી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયા બંને આ લોકોને વેચવા માટે 3 મહિના અગાઉ આપેલું। 1 અઠવાડિયાથી આ લોકો વેચવા માટે ફરતા હતા અને એ વેચવા માટે કસ્ટમર શોધતા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ થતાં એસઓજીને બાતમી મળી અને એસઓજી બાતમી મળતા આ લોકોને ઝડપી પાડ્યા। 3 આરોપીનું નામ છે અમરીશ મિશ્રા, સોનુ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય। અમરીશ મિશ્રા છે ફ્લિપકાર્ટની અંદર ડિલિવરીનું કામ કરે છે અને સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય બંને રિક્ષા